રામ રામ સીતારામ, કેમ છો બધા મજામાં? આજે જો વિશુ સ્કૂલે ગઈ હતી, પછી શું કર્યું સ્કૂલે? એબીસીડી બોલાવી હતી. પછી જો આજે વિશુને હે ને ફર્સ્ટ ડે સ્કૂલનો હતો. પહેલી વાર એને સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો, પહેલી વાર આઈ કાર્ડ નાખ્યું, અને થોડાક દિવસ એને હતું સમર કેમ્પ હતો ને તે થોડાક દિવસ 15 દિવસ ગઈ હતી પહેલાં. ખાલી એને પ્લે હાઉસ નથી કરાવ્યું, સીધી નર્સરીમાં બેસાડી છે. એટલે મેડમ કે તમે થોડાક દિવસ આવવા દો ને તો એ પ્લે હાઉસ તો એ બેસતા શીખી જાય. એટલે એને 15 દિવસ ગઈ હતી, તે દી તો રડતી હતી. એટલે આજે મને એમ જ હતું કે રડશે, એટલે હું થોડીક એને 12 ને 10નો છૂટવાનો ટાઈમ છે તો હું એ પહેલાં ગઈ. તો મેડમ કે આજે તો એ રડતી નથી ને બહુ સરસ કરે છે બધું. તો એ કે તમે બેસો બારે. તો હું થોડીક વાર બારે બેસી, પછી એનો ટાઈમ થયો ને એટલે હું આવી. એટલે વેરી ગુડ ગર્લ થઈ ગઈ છે વિશાખા. કેવી થઈ ગઈ છે વિશુ? વેરી ગુડ ગર્લ. હા, રડતી હતી આજે સ્કૂલે? ના. હા, શું કરાયું સ્કૂલે? એબીસીડી વાળું. પછી બીજું શું બોલાવ્યું હતું? કઈ રાઇમ્સ બોલાવી હતી? ઓલી રાઇમ્સ. કઈ? ટ્વિંકલ ટ્વિંકલ. તું બોલી જા હાલ એકવાર આખી. Twinkle, જોરથી. twinkle, little star, how wonder what you are. Oh, about the world so high, like a diamond in the sky. વેરી ગુડ. પછી બીજી કઈ રાઇમ્સ બોલાવી હતી? Conjun. હા, બોલી જાઓ હાલો. વિશુ જ કેક ખાય છે તો ખાઈ લે ને તો પછી બોલે. કા હવે બોલી ચાલ જોની જોની વાળી. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth, ha ha ha. વેરી ગુડ. જો એ બે રાઇમ્સ આજે એને કરાવી હતી તો એ તો એને પહેલેથી આવડે છે. આમ તો એ નાની હતી ને ત્યારથી જ એ તો એ શીખી ગઈ છે. ઘણું બધું એના આ નર્સરીના કોર્સનું તો કદાચ એને બધું આવડતું હશે. એટલે એ આજે આ બે કરાવ્યું છે. યુનિફોર્મ નવો એ હું તમને આગળ વિડીયોમાં બતાવું. યુનિફોર્મ પહેર્યો છે. પછી રામ ભગવાનના મંદિરે ગયા, ત્યાં આશીર્વાદ લીધા. એનો પહેલો દિવસ હતો તો મેં કીધું ભગવાન એને ખૂબ આગળ વધારે અને ખૂબ ડાય રાખે. કા ડાયો દીકો થવાય ને, એમ તો પહેલેથી વિશુ ડાય છે, તોફાન નથી કરતી કાંઈ. અને જો આજે આપણે એમ કહે ને કે ભગવાન નથી, એક રીતે માણસ કહે ને તો કે ભગવાન નથી, ને અમુક રીતે વિચારીએ ને તો ભગવાન છે ખરી. આજે જો એક બીજું એવું થયું છે જે ભગવાન બધાને આત્માને શાંતિ આપે. પહેલાં તો હું એમ જ કહું છું, અને એના પરિવારને બધાને સહન કરવાની શક્તિ આપે. જે એર ઇન્ડિયા અમદાવાદ ક્રેશ થયું છે ને, એ ફ્લાઇટ જ્યારે આવી ને ત્યારે જ મારી નણંદ જે એરોસ્ટેસ છે ને એ એમાં જ હતી. અને એ અમદાવાદ ઉતરી ગઈ ને ત્યાંથી પાછું એ પ્લેન જાતું હતું અને રસ્તામાં થયું છે. ત્યાંથી રસ્તામાં તો નહીં પણ હજી તો ઉપર ચડ્યું ને કહે છે કે 5 મિનિટ અમદાવાદમાં અમદાવાદ. એ પ્લેન જ્યારે આવ્યું ને ત્યારે એ સ્ટાફ જે હતો ને એમાં મારી નણંદ જ હતી. અને એ અમદાવાદ રોકાઈ ગઈ અને ઓલા પાછું એ પ્લેન પાછી એ જ ફ્લાઇટ જતી હતી ને એમાં આવું થયું છે. તો જો અત્યારે હું એમ કહું છું કે ખાલી એક દોરાનો ફેર પડ્યો તો સારું કહેવાય. એને એના નસીબ અને એના પુણ્ય આડા આવ્યા છે તો થોડુંક મારું કહેવાનું એમ છે કે થોડુંક પુણ્ય કર્મ અને છે ભગવાન છે. આપણે અમુક જગ્યાએ આપણે કહીએ છીએ કે ભગવાન છે ને અમુક ને ભગવાન બોલાવે કોને છે? સારા માણસોને. એટલે આ ભાઈ ઓલા જે એક્સિડન્ટ થયું હતું એ એટલા બધા સારા હતા કે એને આખું બધા વખાણ કરે છે. તોય જો એ બિચારાને આવું થયું છે. એટલે સારા માણસને ભગવાને બોલાવે છે. પણ મારું કહેવાનું એમ છે કે કર્મ કરો સારું, થોડુંક કર્મ કરો અને થોડુંક આપણા પૈસામાંથી થોડાક ટકા દાન કરો તો સારું. તો આજે જો એ બેડ ન્યૂઝ કહેવાય આપણી માટે તો. અને એના પરિવારને બધાને સહન કરવાની શક્તિ આપે. કેમ કે જેને પોતાનું કર્યું ને એને વધારે દુઃખ છે. જે એના પોતાના હશે એને વધારે. આપણે તો એમ વિચારી લઈએ કે હાલો એને થયું ને આપણે બસ થોડીક વાર દુઃખ થાય પછી, પણ જેને પોતાનું છે ને એને ખબર છે. કેમ કે મને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે એટલે મને એની યાદ આવે છે ત્યારે એ મારું પોતાનું હતું. એટલે મને ખબર છે કે પોતાનું મારે એક જ એ ખોટ છે કે મારા પપ્પા નથી. બાકી ભગવાનની દયાથી બધું છે, પણ એની ખોટ જિંદગી આખી આપણે વર્તાય. અને જે પોતાનું છે એ પોતાનું. એટલે ભગવાન કોઈ બધાને સારું રાખે. જો વિશાખા ઉઠી ગઈ છે અને બ્રશ કરે છે. હજી તો થોડીક નીંદરમાં છે એટલે વાંધા પડે છે. કા વિશુ? હમણાં નીંદર ઉડી જશે હો વિશુને. ચાલ ફટાફટ બ્રશી કરવા માંડ. જોઈ કેવી ગુડ ગર્લ છે, એને બ્રશી કરતાંય મસ્તી નહીં આવડે. કા જોઈ કરે છે, કરવા માંડ.
કેમ કરે જો તું શીખાડતો બધાને. તો હવે હે ને વિશુ પીએ છે દૂધી, તો એકલી દૂધી પીએ કા. હવે એને જો દૂધીનો ટાઈમ થયો છે અને વા કબૂતર આવી ગયા છે, બેઠું છે બહાર. દૂધી પીએ તો કંઈક મૂડ ઠેકાણે આવે, નહીં તો રડવું આવે છે અત્યારે. નીંદરે આવે છે, હવે ટાઈમનો સેટિંગ કરવું પડશે. મોડા સૂવે છે ને એટલે મોડી નીંદર ઉડે છે કા. હવે નીંદર વહેલી સૂવે ને તો વહેલી ઉડી જાય. શાખા થઈ ગઈ છે સ્કૂલ માટે રેડી. જો આમ કેવી લાગે છે વિશુ? જો ઊભી જા. વાવ, વેરી નાઇસ. હવે શું કરવાનું છે આપણે? જે વાલા. ચલો તો દીવો કરી લીધો છે, વિશાખા અગરબત્તી કરી લઈએ. ચાલ બે હાથે કરી લે માં બે. વિશુ હા ઓલે હાથે કર. લઈ લે બે. હવે ઓલું કર ના, આમ કર ના, આમ કર ના. બસ હવે બે ભેગી કરીને આમ જે કર લે. ગાયત્રી મંત્ર બોલ લે. ઓમ ભૂર્ભુવસ્સું બોલો જોરથી. ઓમ ભૂર્ભુવસ્સું બોલે દીકુ. વિશુ પછી કાંઈ ગિફ્ટમાં જોઈએ છે ને તો જે વાલા કર્યું ચાલ. ઓમ ભૂર્ભુવસ્સું બોલ. અહીંયા ઊભીને તારો વિડીયો આવે. જોરથી. ડાયો દીકો કરજો, હોશિયાર કરજો, મારું ધ્યાન રાખજો. ચાલ ગુડ ગર્લ. તો વિશુ હવે રેડી થઈ ગઈ છે. હવે એની બેગ લઈ લે. ચાલ બેગ લઈ લે. તારું બેગ લઈ લે. બેગ તો લઈ જવું જોઈશે ને. આપણે બારે જવું છે ને. બારે ચાલ. કરતી હતી એક છોકરી રડતી હતી. તું નહોતી રડતી ને આજે? જો વિશુ આવી ગઈ છે સ્કૂલેથી અને આજ એનો ફર્સ્ટ ડે હતો સ્કૂલે. પહેલી વાર એને યુનિફોર્મ પહેર્યો, પહેલી વાર એને સ્કૂલનું બેગ, એની બુકુ કાં વિશુ. અને પહેલાં હે ને 15 દિવસ એ સમર કેમ્પમાં ગઈ હતી સ્કૂલ પહેલાં, ત્યારે તો બહુ રડતી હતી. પણ આજે એક ખુશખબરી છે. શું છે વિશુ? આજે વિશુ રડતી નથી રેડી ને. જો આજે વિશુ રેડી નહોતી હો, જરાય નહોતી રેડી. વાહ. પછી શું તને સ્કૂલે કરાવ્યું આજે? જો વિશુ કંઈક સરપ્રાઈઝ બતાવે હો. ચલ બતાવ. જો એને સ્ટાર આપ્યો. અરે વાહ, ત્યાં ચોકલેટ આપી. ચોકલેટ બનાવી દીધી. પછી તને સ્કૂલે શું કરાવ્યું આજે? શું કરાવ્યું? ઈ તો કે તો ખરી. સરપ્રાઈઝ હોય કે તો ખરી. પછી રમવા લઈ ગયા હતા ધૂળમાં. હે ધૂળમાં રમાડ્યા હતા. અરે વાહ. પછી નાસ્તો કર્યો. પછી જો અમે નીચે આવ્યા છે અને વિશાખાને ધૂળના ટોયસથી રમવું તો એ ધૂળના ટોયસ લઈને બેઠી છે. ને મારે હે ને આજે એક કામ કરવું છે. મેં કીધું આજે એક્ટિવા ધોઈ નાખું. કેદીનું ધોવું કરું છું પણ કંઈ મેળ જ નથી આવતો. આજ થોડી ફ્રી છે તો મેં કીધું ફુવારો મારી દઉં. તો એક્ટિવા જો અહીંયા રાખી દીધી છે અને હવે એને ધોવું છે. એટલે વિશાખા મોબાઈલ પકડશે ને હું ધોઈ નાખીશ. બરોબર ને વિશાખા? મોબાઈલ એમ નહીં, આ વિડીયો કરજે હું ના ધોઈ નાખીશ.